સાથે હું છું માનસી સોની। મેઘરાજાની તોફાની બેટિંગથી ડેમ અને સરોવર છલકાયા છે। જળાશયો છલકાતા ખેડૂતોના ચહેરાઓ મલકાયા છે। જૂનાગઢમાં ભાદર અને ઓઝત ડેમમાં પાણીની ભરપૂર માત્રામાં આવક થઈ છે, જ્યારે બીજી તરફ ભારે પાણીની આવક થતાં નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ભાદર 2 ડેમના 2 દરવાજા ખોલાતા ઓઝત 2ના 8 દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા। ભાણવડ નજીક આવેલા વર્તુ 2 ડેમના 10 દરવાજા ખોલાતા 14 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। સારા વરસાદને લઈને ડેમમાં નવા નીરની આવક થઈ રહી છે। એક તો ઉપરવાસમાં પણ ભારે વરસાદ અને સામાન્ય રીતે પણ સારા વરસાદના કારણે ડેમમાં નવા નીર આવતા ડેમ છલકાયા તો ડેમના દરવાજા પણ ખોલવાની ફરજ પડી। જૂનાગઢમાં ઓઝત 2ના 8 દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। આ દ્રશ્યો જુઓ, ઓઝત ડેમના દ્રશ્યો, જેના 8 દરવાજા 3 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે। 20,000 ક્યુસેક પાણીની આવક સામે એટલી જ પાણીની જાવક પણ થઈ રહી છે। ઓઝત નદી ઉપરનો બાદલપરા ડેમ સૌથી મોટો ડેમ છે અને વંથલી, કેશોદ, માણાવદર તાલુકાના ગામોને હાલ તો એલર્ટ કરવામાં આવ્યા છે। ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। ઓઝત નદીના સમગ્ર ઘેડ પંથકના ગામોને પ્રભાવિત કરે છે। ઓઝત નદીના પાણી ઘેડ પંથકના ગામોમાં ઘૂસી જવાની પણ ભીતિ છે, એટલે સ્થાનિકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે। આ તરફ હવે જૂનાગઢ જિલ્લાના 19 ડેમમાંથી 16 ડેમ ઓવરફ્લો થયા છે। જી હા,